હા હા, ચલો ચલો મિત્રો, ધ્યાન અહીંયા હશે. તો આજે આપણે શીખવાના છીએ શાનતા. શું શીખવાના છીએ? શાન. એની પહેલાં મેં જેટલી વસ્તુઓ તમને કીધી અત્યારે 5-10 મિનિટ, એ બધી વસ્તુ યાદ રાખવાની છે, ભૂલી જવાની છે નહીં. તો શાનતા જે છે મિત્રો, એને ઇંગ્લિશની અંદર આપણે કહીએ છીએ શાનતાને વિસ્કોસિટી. શું કહીએ છીએ? વિસ્કોસિટી. વિસ્કોસિટી એટલે કોઈ સિટી નથી, એક ગુણધર્મ છે. તમને ખબર હોય તો આપણા ચેપ્ટરની અંદર આની પહેલાં એક ગુણધર્મ શીખાતી, એનું નામ હતું બોયન્સી. શું નામ હતું? બોયન્સી. એને આપણે કહેતા ઉત્પ્લાવકતા. એ એક ગુણધર્મ હતો, એ ગુણધર્મને લીધે એક બળ ક્રિએટ થતું, તેને આપણે કીધું ઉત્પ્લાવક બળ. એવી રીતે શાનતા જે છે, વિસ્કોસિટી જે છે, એ એક શું છે? ગુણધર્મ છે. અને એ ગુણધર્મના આધારે એક બળ ક્રિએટ થશે, એ બળને આપણે કહીએ છીએ વિસ્કસ ફોર્સ. શું કહેવાય? વિસ્કસ ફોર્સ. શાનતાના લીધે એક બળ છે જનરેટ થશે, બળને આપણે કહીશું શાન બળ. કેવું બળ? શાન બળ. અમુક બુકની અંદર શાનતા બળ બી લખેલ હશે, બેનો મિનિંગ એક જ છે, બે અલગ અલગ છે નહીં. આપણે એને કહીશું શાન બળ. ઇંગ્લિશમાં એને કહેવું હોય તો કહેવાય વિસ્કસ ફોર્સ. શું કહેવાય? વિસ્કસ ફોર્સ. તો વિસ્કસ ફોર્સ તરીકે આપણે એને ઓળખશું. આ સમજવા માટે તમારે થોડુંક છે બેકએન્ડ જોવું પડશે. બેકએન્ડ એટલે થોડું ઘણું આપણે પાસ્ટનો કોઈ ટોપિક છે આપણે ભણેલા, એ વસ્તુને આપણે યાદ રાખવાનો છે. તો યાદ રાખવા માટે ટોપિકની અંદર આવીએ. તો અત્યારે આપણે શું શીખા? હજી તો કંઈ શીખા નથી, ખાલી ટાઇટલ લગાવ્યું, પણ ન્યૂ ટાઇટલ છે એટલે થોડી ઘણી પ્રેક્ટિસ કરી લેવાય, એટલે વર્ડ્સ થોડાક ફેમિલિયર થઈ જાય. બરાબર છે? તો શું શીખા? આપણી પાસે પહેલો વર્ડ શું હતો? શાનતા. શાનતા એક પદાર્થનો શું છે? ગુણધર્મ. એની લીધે જે બળ લાગશે એને આપણે શું કહીએ છીએ? શાન બળ. ઇંગ્લિશમાં કહીએ તો એને કહીશું વિસ્કસ ફોર્સ. ચલો, આ સમજવા માટે હું તમને એમ કહું, સપોઝ માની લો તમારી પાસે અહીંયા એક સપાટી છે. શું છે? સપાટી. આ સપાટી ઉપર હું એક બ્લોક મૂકવાનો છું. શું મૂકવાનો છું? બ્લોક. સપોઝ માની લો કે આપણી પાસે આ રીતનો બ્લોક છે, આમ કરીને સરસ મજાનો બ્લોક છે, અને આ બ્લોકને તમે ઉપાડીને તમે અહીંયા મૂકવાના છો, આમ કરીને આમ. ખબર પડે છે હું શું કહું છું? જો તમે આ બ્લોકને આની ઉપર છે મૂકશો, એટલે બ્લોકની એક સપાટી, નોર્મલી હું ત્યાં જ ઓલવેઝ ડ્રો કરું છું, પણ આ વખતે મેં અલગથી બ્લોક ડ્રો કરીને ત્યાં મૂક્યો, બિકોઝ મને તમને એ શીખવાડવું હતું કે જ્યારે કોઈ એક સપાટી, ઓલરેડી એક સપાટી હતી કે નહીં, એ સપાટી ઉપર જ્યારે કોઈ બીજી સપાટી છે એ કોન્ટેક્ટમાં આવે. ખબર પડી કે નહીં? સમજાણું? એક સપાટી છે ને, સપાટી ઉપર બીજી સપાટી શું આવે? કોન્ટેક્ટ. હા, ઓલો હસ્તમેળાપવાળું સીન નથી ઇમેજિન થતો ને તમને? તો ઇમેજિન શું કરવાનું છે? એક સપાટી છે અને એ સપાટી ઉપર બીજી સપાટી છે, કોન્ટેક્ટ. જ્યારે આ બે સપાટી એકબીજાના કોન્ટેક્ટમાં આવે, જ્યાં સુધી આ બે સપાટી આમનમ છે ત્યાં સુધી કોઈ ફોર્સ, કોઈ વસ્તુ છે નહીં. પણ જો કોઈ એક સપાટીને સ્થિર રાખીને બીજી સપાટીને મૂવમેન્ટ કરાવવામાં આવે, ખબર પડી? અથવા માની લો આ 1 મીટર પર સેકન્ડથી મૂવ કરે અને આ 2 મીટર પર સેકન્ડ, તો બે મૂવ કરે છે કે નહીં? પણ બે એકબીજાની સાપેક્ષે ગતિમાં છે કે નથી? છે. માની લે નીચેની સપાટી ઉપરની સપાટી 2 મીટર પર સેકન્ડથી મૂવ કરતી હોય તો ગતિમાં છે? તો ઇન શોર્ટ તમે એવા શબ્દ વાંચશો જ્યારે બુકની અંદર વાંચશો ક્યારેક, તો કે જો બે સપાટી એકબીજાની સાપેક્ષ ગતિ કરતી હોય. કેવી ગતિ? સાપેક્ષ. એટલે એક કરતાં બીજાનું સ્થાનાંતર અલગ થતું હોય, જો આવું થાય તો ત્યારે બંને વચ્ચે ઘર્ષણ લાગવાની શરૂઆત થાય. શું થાય? ઘર્ષણ. તો ઘર્ષણ બળ જ્યારે તમે શીખાતા, ફ્રિક્શનલ ફોર્સ જ્યારે તમે શીખાતા લોઝ ઓફ મોશનની અંદર, ત્યારે તમે એવું શીખેલા કે બે સપાટીની રિલેટિવ ગતિ. કેવી ગતિ? રિલેટિવ. બે સપાટી એકબીજાની સાપેક્ષ ગતિ કરવાની ટ્રાય કરે ત્યારે એનો વિરોધ થાય, એની વિરોધ કરતા બળને આપણે શું કહેતા હતા? ફ્રિક્શન, ઘર્ષણ. ખબર પડી કે ન પડી? સમજાવ? તમને એમ થાય તો સર એ ફ્રિક્શનને અત્યારે કેમ આપણે અહીંયા યાદ કરીએ છીએ? એનું રીઝન છે, ધ્યાન અહીંયા. માની લો હું તમને એમ કહું કે આ જે બળ છે તમારી, સપોઝ માની લો આ બ્લોક છે, આ બ્લોકને આપણે ગતિ કરાવવાની ટ્રાય કરીએ. આ બ્લોકને આપણે બળ આપ્યું. શું આપ્યું? બળ. તમે આને સ્ટોરી તમને યાદ હશે, સપોઝ જેવું બળ આપીશ એટલે તરત બ્લોક ગતિ કરવા મળશે નહીં. શરૂઆત શું થશે? પેલા 1 ન્યૂટન, 2 ન્યૂટન, 3 ન્યૂટન લગાડશું. સપોઝ માની લો કે બળ ગતિ કરતા 5 ન્યૂટન જ્યારે બળ થયું ત્યારે ગતિ થાય. એનો મતલબ હું 5 ન્યૂટન સુધી ફ્રિક્શને આનો શું કર્યો? વિરોધ, અપોઝ કર્યો. 5 ન્યૂટન એ હશે આનું મેક્સિમમ મૂલ્ય. યાદ આવે છે? એફએસ મેક્સ એ કેટલું હતું? મ્યુએસ ઇન્ટુ એન. આટલું બળ લાગશે. હવે તમે 5.1 કરશો તો બી બ્લોક ગતિમાં આવી જશે. એક્ઝેક્ટ 5 ન્યૂટને બ્લોક સરકવાની શરૂઆતમાં હતો, મતલબ અણી ઉપર હતો. યાદ આવે છે? એવું તમે શબ્દ બોલ્યો. હકીકત રિયલમાં શું થાય? જ્યારે કોઈ એક સપાટી છે, એને તમે ધ્યાનથી જો, દુનિયામાં ક્યાંય પણ હજુ સુધી આપણે 100% લીસી સપાટી બનાવી શક્યા નથી કે જેનું કોઈ ફ્રિક્શન ના હોય. બરાબર? તો તમે કોઈ બી સપાટી, તમે માની લો કે ગ્લાસ લીધો, તમને લાગે સર ગ્લાસ તો એકદમ લીસો, એમાં ક્યાં ઘર્ષણ? એને તમે માઇક્રોસ્કોપથી જો તમને ખબર પડે કે એમાં પણ ખાડા આવી રીતે ઉપર નીચે આવા બહુ બધા ભાગ છે હોય. એટલે કોઈ સપાટી સંપૂર્ણપણે લીસી હોતી નથી. કોઈ એક સપાટી ઉપર જ્યારે બીજી સપાટીને મૂકવામાં આવે ને, તો આ સપાટીના આવા ઉપર નીચેના ભાગ અને બીજી સપાટીના ઉપર નીચેના ભાગ બંને એકબીજાની અંદર શું થઈ જાય? ફિટ થઈ જાય. ખબર પડી કે નહીં? સમજાણ? આને કહેવાય કોલ્ડ વેલ્ડિંગ. શું કહેવાય? કોલ્ડ વેલ્ડ.
હવે આ કોલ્ડ વેલ્ડિંગના લીધે આ સપાટી એની ઉપર આમ કરીને આમ સરકી શકે નહીં. તમે સપોઝ માની લો કે આની ઉપર બળ લગાડવાનું ચાલુ કરો, 1 ન્યૂટન 2 ન્યૂટન 3 ન્યૂટન, એટલે જેમ બળ લગાડશો એમાં કોન્ટેક્ટ છે બ્રેક થવાની ટ્રાય કરશે. ખબર પડી? કોઈ 2 ન્યૂટને બ્રેક થઈ જાય તો 2 ન્યૂટન પછી શેમાં આવી જશે? ગતિમાં. કોઈ અહીંયા આ એક્ઝામ્પલ છે એમાં કેટલા ન્યૂટને બ્રેક થતા હશે? 5. તો 5 ન્યૂટને કોન્ટેક્ટ કેવા થઈ ગયા? બ્રેક. હવે તમે 5.1 આપશો તો પણ એ શું કરશે? ગતિ. ના ખબર પડી? તો મેઇન કહાની તમારી પાસે એવી છે કે અહીંયા જે બળ લાગ્યું એ ગતિને સપોર્ટ કરતું બળ છે કે ગતિનો ઓપોઝ કરતું બળ છે? ઓપોઝ કરતું. એ બળનું નામ હતું ફ્રિક્શન. શું હતું? ફ્રિક્શન. અહીંયા જે બળ લાગે ઓપોઝ કરતું બળ છે અને એ લાગે છે સોલિડ અને સોલિડ વચ્ચે. કોની વચ્ચે? સોલિડ અને સોલિડ. તો અહીંયા આપણે શું કામ આ ચર્ચા અત્યારે કરી છે? કારણ કે જેમ પદાર્થ પાસે ઘર્ષણનો ગુણધર્મ છે એવી રીતે જ્યારે કોઈ તરલ છે એ ફ્લો કરે. કોણ ફ્લો કરે? તરલ. જ્યારે લિક્વિડ ફ્લો કરે તો લિક્વિડની અંદર એવું હોય, લિક્વિડને તમે આખું ફ્લો કરે ને તો લિક્વિડના આવા લેયર હોય. શું હોય? લેયર. સપોઝ માની લો કે આ લેયર આખું તમે ઇમેજિન કરો કોઈ નદી છે અથવા તો કોઈ પણ વસ્તુનો આખો પ્રવાહ છે. શું છે? પ્રવાહ. આખો ફ્લો છે. આખા ફ્લોને તમે ઇમેજિન કરો. માની લો કે અહીંયા છે લેયર 1, અહીંયા છે લેયર 2, અહીંયા છે લેયર 3, આ છે લેયર 4, લેયર 5, લેયર 6, લેયર 7, લેયર 8. આટલા લેયર છે ને અહીંયા સરફેસ છે. બોલ હા કે ને? જો આનો વેગ માની લો હું એમ કહું 10 મીટર પર સેકન્ડ છે. કેટલો છે? 10. આનોય 10, આનોય 10, આનોય 10, આનોય 10, તો બધું જ ફ્લુઇડ એક સાથે ગતિ કરે છે. અરે હા કે ને? તો આ પ્રવાહીને કહેવાય અશ્યાન પ્રવાહી. કેવું પ્રવાહી? અશ્યાન પ્રવાહી. મતલબ આની અંદર કોઈ શાનતા છે નહીં. આવું તમે ક્યારે કરતા? તો આવું તમે ફ્રિક્શનની અંદર હું તમને એમ કહું કોઈ ઘર્ષણ રહિત સપાટી, લીસી સપાટી ઉપર પદાર્થને ગતિ કરાવો ને કોઈ ઘર્ષણ હતું નહીં. એમ આની અંદર કોઈ પણ પ્રકારનું ઘર્ષણ નથી. પણ રિયલમાં આવું કોઈ પ્રવાહી આપણી પાસે છે નહીં. રિયાલિટીની અંદર કેવું હોય? જ્યારે કોઈ પણ તરલ ગતિ કરે ને તો ઉપરના લેયરનો વેગ સૌથી હાઈએસ્ટ હોય, એના પછીના લેયરનો વેગ એની કરતાં ઓછો, એના પછીના લેયરનો વેગ એની કરતાં ઓછો, એની પછી એની કરતાં ઓછો, એની પછી એની કરતાં ઓછો, એની પછી એની કરતાં ઓછો, ઓછો થતો જાય અને છેલ્લે જ્યારે જે તળિયું આવે ને ત્યાં તો એનો વેગ કેટલો હોય? 0. તમે જો ક્યારેય કોઈ નદીની અંદર થોડા ઘણા ઊંડે સુધી ગયા હોય તો તમને ખબર હશે કે નદીનો પ્રવાહ છે એમ જતો હોય કે નહીં? તો ત્યાં તમે જોયું હશે ઉપરનું જે પાણી હોય એનો વેગ ઘણો બધો હશે, એની કરતાં નીચેનો વેગ કેવો હશે? ઓછો. જેમ નીચે એમાં તળિયા જવું તો તળિયા ખરેખર કાંઈ વેગ જેવું હશે નહીં. ખબર પડે છે? આવું થવા પાછળનું રીઝન છે શાનતા. શું છે? શાનતા. હું તમને એમ કહું કે સપોઝ આ સપાટી છે, સપાટી ઉપર હું આ રીતે બ્લોક મૂકી દઉં, એક બ્લોક, પછી આ બીજો બ્લોક, પછી આ ત્રીજો બ્લોક અને આ ચોથો બ્લોક. આ ચારે મારે ગતિ કરાવી હોય, માની લો કે આને હું બળ લગાડું, આ બધાને હું ગતિ કરું, આને બળ લગાડું તો આને ગતિ કરાવવા માટે વધારે ફ્રિક્શનનો સામનો કરવો પડશે કે ઓછું? આને જ્યારે ગતિ કરાવીશ તો વધારે, કારણ કે આ બ્લોકને ઉઠાવીને ચાલવાનું. અરે હા કે ને? આને કરાવીશ તો વધારે, આને કરાવીશ તો એની કરતાં પણ વધારે. આને હાઈએસ્ટ ફ્રિક્શન લાગશે, કારણ કે એનું ફ્રિક્શન જ્યારે તમે લખશો Fs ઇક્વલ્સ ટુ શું હશે? μs ઇન્ટુ n. આનું n માં આટલા બધા બળોનું દળ છે, ઘણા છે. અરે હા કે ને? તો એવી રીતે જ્યારે તરલ છે ગતિ કરતું હોય તો તરલમાં ગતિ છે લેયર બાય લેયર વાઇઝ થાય, સ્તર બાય સ્તર વાઇઝ થાય. એક સ્તર હશે, બીજું સ્તર હશે, તો લેયર ટુ લેયર જ્યારે ગતિ થાય તો એક લેયર બીજા લેયર ઉપર જ્યારે ખસે ત્યારે બંને વચ્ચે ફ્રિક્શન લાગે. શું લાગે? ફ્રિક્શન. આ લેયર જ્યારે ગતિ કરવાની શરૂઆત કરશે ને, આ લેયર ઉપરનું એટલે પહેલું લેયર, આ બધા નામ આપી દઈએ આપણે. સપોઝ માની લો ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, થર્ડ લેયર, ફોર્થ લેયર, ફિફ્થ લેયર. તો જ્યારે આ લેયર ગતિ કરવાની ટ્રાય કરશે, આ લેયર આમ ગતિ કરે તો સેકન્ડ લેયર હશે એની ઉપર વિરુદ્ધ દિશામાં બળ લગાડશે. બોલ હા કે ના? એની લીધે એની ગતિ શું થશે? અવરોધ હશે. એવી રીતે ફર્સ્ટ લેયર પાછું કોને બળ લગાડશે? સેકન્ડ. પછી જ્યારે સેકન્ડ ગતિ કરવાની સ્ટાર્ટ કરશે ત્યારે થર્ડ છે એ પાછું આની ઉપર શું લગાડશે? બળ. આ જે બળ લાગે છે એને કહેવાય FV. શું કહેવાય? FV. FV એટલે વિસ્કસ ફોર્સ. શું કહેવાય? વિસ્કસ ફોર્સ. કંઈક ખબર પડી? એટલે જ્યારે શાનતા લખવાની થાય ને ત્યારે મારી પહેલી લાઈન, પહેલો પોઈન્ટ હું તમને એવો લખાવીશ કે શાનતા એટલે શું? તો કે શાનતા એટલે તરલમાં ઉદ્ભવતું ઘર્ષણ. કેમાં? તરલમાં ઉદ્ભવતું ઘર્ષણ. તરલમાં જે ઘર્ષણ બળ લાગતું હોય, તરલમાં જે ઘર્ષણ છે એ ઘર્ષણને આપણે શું કહેવાય? શાનતા. બરાબર? લાઈન તમને હું લખાવીશ વ્યવસ્થિત રીતે, ટેન્શન ના લ્યો. અત્યારે તમને ખબર હોય છે અશાન પ્રવાહી હોય એમાં દરેક લેયરનો વેગ કેવો હોય? સેમ. નીચે પણ 10 મીટર પર સેકન્ડ, ઉપર પણ 10 મીટર. આવું રિયલમાં કોઈ હોતું નથી, પણ તમને એમ કે અશાન પ્રવાહી છે એટલે તમારે સમજવાનું કે બધા લેયરનો વેગ કેવો છે? સમાન. બાકી શાન પ્રવાહીની અંદર આ રીતની સિચ્યુએશન હોય. બોલ હા કે ના? હવે આપણે એ શાન પ્રવાહી છે એટલે તમને મેં કીધું એમ એક લેયર ને બીજું લેયર બે એકબીજા ઉપર જ્યારે ખસવાની ટ્રાય કરશે ત્યારે વચ્ચે એક બળ લાગશે, એને શું કહેવાય? શાન બળ. ઇંગ્લિશમાં કહીએ તો શું કહેવાશે? વિસ્કસ ફોર્સ. ચલો વ્યવસ્થિત રીતે બેસો. હવે આપણે શાન બળનું સૂત્ર છે તારવવાનું છે કે આ જે શાન બળ લાગે છે તો એ કેટલું હોય અને કેવી રીતે લાગે. એ લાગે છે એ સમજવા માટે
આપણે પહેલા એક રાશિ સમજવી પડશે. માની લો હમણાં જે એક્ઝામ્પલ લીધું હતું કે અહીંયા લેયરનો વેગ કેવો હશે, એની કરતાં ઓછો, અહીંયા એની કરતાં ઓછો, અહીંયા એની કરતાં ઓછો, એની કરતાં ઓછો, ને અહીંયા 0. બોલ હા કે ના? માની લો કે અહીંયાથી લઈને અહીંયા સુધી લંબાઈ છે L. કેટલી છે? L. હું તમને એમ કહું અહીંયા વેગ 0 છે ને અહીંયા વેગ v છે, તો તમે એમ કહી શકો કે લંબાઈ L જેટલી વધી ત્યાં વેગ કેટલો વધી ગયો? v જેટલો વધ્યો. તો લંબાઈ પ્રમાણે વેગ બદલાતો જાય છે. લંબાઈ પ્રમાણે વેગ બદલાતો. જ્યારે લંબાઈ પ્રમાણે વેગ બદલાતો જાય ને તો એની માટે એક રાશિ વ્યાખ્યાયિત કરી શકાય, એને કહેવાય વેગ પ્રચલન. શું કહેવાય? વેગ પ્રચલન. વેગ પ્રચલનને ઇંગ્લિશમાં કહેવાય છે વેલોસિટી ગ્રેડિયન્ટ. બોલો તો શું કહેવાશે એને? વેલોસિટી ગ્રેડિયન્ટ. તો વેગ પ્રચલન આપણે શીખવાનું છે, વેલોસિટી ગ્રેડિયન્ટ તરીકે એને ઓળખશું. ક્લિયર? વેગ પ્રચલન બરાબર એનું સૂત્ર શું થાય? તો કે એકમ લંબાઈ દીઠ વેગ જે હોય એને શું કહેવાય? વેગ પ્રચલન. અથવા એકમ લંબાઈના ફેરફાર સાથે એટલે ડેલ્ટા L વેગમાં થતા ફેરફાર. બહુ નાનો ફેરફાર હોય તો આપણે શું લખશું? dl, અને અહીંયા શું લખશું? dv. એટલે dv/dl. આપણે સૂત્ર યાદ રાખવાનું છે v/l, અથવા શું યાદ રાખવાનું છે? dv/dl. તમને એમ કહું કે વેગ પ્રચલન શું છે? વેગ પ્રચલન. ઇંગ્લિશમાં શું કહેશો? વેલોસિટી ગ્રેડિયન્ટ. એનાથી તમને ખબર શું પડે? લંબાઈ પ્રમાણે વેગ કેટલો બદલાય છે. સપોઝ માની લો આને કોઈ એક દાખલાની અંદર આવ્યું, તમને આપ્યું છે કે ભાઈ વેગ પ્રચલન 5 છે. કેટલું છે? 5. એનો મતલબ શું કરશો? કે દર 1 મીટરની લંબાઈ વેગ કેટલો બદલાય છે? 5. હકીકત છે ને, 5 છે આવી રીતે હોય. 5 મીટર પર સેકન્ડ પર મીટર. દર 1 મીટરે વેગ કેટલો બદલાઈ જાય છે? 5. આને કહેવાય વેગ પ્રચલન. શું કહેવાય? વેગ પ્રચલન. તમને એમ થાય સર આપણે તો શ્યાન બળ શીખતા હતા, એમાં શીખતા શીખતા કેમ આપણે વેગ પ્રચલનની અંદર આવી? બિકોઝ શ્યાન બળ છે એ આના ઉપર આધારિત છે. શ્યાન બળ કોના પર આધારિત છે? વેગ પ્રચલન. જે શ્યાન બળ છે એટલે જે FV છે, તમને એમ કહે કે FV કોના પર આધારિત છે, તો તમારે યાદ રાખવાનું, ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે, કે FV એટલે કે વિસ્કસ ફોર્સ. કેવું ફોર્સ છે? વિસ્કસ ફોર્સ. એ બે વસ્તુ પર ડિપેન્ડેડ છે. નંબર 1, એક છે ડિપેન્ડેડ સપાટીના ક્ષેત્રફળ પર. કોના પણ? સપાટીના ક્ષેત્રફળ. તો પહેલો એનો આધાર છે સપાટીના ક્ષેત્રફળ પર, અને બીજો એનો આધાર છે વેગ પ્રચલન પર. કોના પર? વેગ પ્રચલન. આ બંનેના એ સમપ્રમાણમાં હોય. કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. તો ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે. અહીંયા હું તમને એમ કહું વેગ પ્રચલન, આ નવી રાશિ છે. નવી રાશિનો એકમ તમને ખબર હોવી જોઈએ. આનો એકમ શું થશે? આનો એકમ ઉપર શું થશે? મીટર પર સેકન્ડ. આનો એકમ શું થશે? મીટર. મીટર કેન્સલ એટલે 1/સેકન્ડ. ગમે ત્યારે પૂછું વેગ પ્રચલનનો એકમ શું, તો શું કહેશો? સેકન્ડ ઇન્વર્સ. ચલો, તો FV ઇક્વલ્સ ટુ છે, FV જે છે એટલે વિસ્કસ ફોર્સ છે, કેટલી વસ્તુ પર આધારિત છે? 2. એક સપાટીના ક્ષેત્રફળ પર અને બીજું વેગ પ્રચલન. એ બંનેના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણ. જો એ બંનેના સમપ્રમાણમાં હોય તો અહીંયા તમે આ રીતે લખી શકો. ધ્યાનથી જોજો, FV proportional to A into dv/dl. એટલે A ના પણ સમપ્રમાણમાં અને dv/dl ના પણ સમપ્રમાણ. ના ખબર પડી? બસ આ સમપ્રમાણતાને દૂર કરી નાખો એટલે તમારે વિસ્કસ ફોર્સનું સૂત્ર આવી ગયું. સમપ્રમાણતાને દૂર કરો એટલે અચળાંક આવે. શું આવે? અચળાંક. અહીંયા જે અચળાંક આવશે એનું નામ છે શ્યાનતા ગુણાંક. શું નામ છે? શ્યાનતા ગુણાંક. અને શ્યાનતા ગુણાંકને આપણે દર્શાવવાના છીએ ઈટા વડે. શેના વડે દર્શાવવાના છે? ઈટા. તો જેવી અહીંયા સમપ્રમાણતાની નિશાની દૂર કરો એટલે કોણ આવશે? શ્યાનતા ગુણાંક. એક તો શ્યાનતા ગુણાંક આવશે, એક બીજું આવશે, એ આવશે માઇનસ. કોણ આવશે? શું કામ? તો કે આ વિસ્કસ ફોર્સ છે એ વેગમાં વધારો કરશે કે ઘટાડો કરશે? ઘટાડો. એ હંમેશા ગતિનો શું કરે? વિરોધ. તો સૂત્રમાં આપણે શું લખવા પડશે? માઇનસ. તો આગળના સ્ટેપની અંદર લખવા માટે આપણે બે ફેરફાર કરશું. સમપ્રમાણતા કાઢીને શું લખશું? બરાબર. અને શું મૂકશું? અચળાંક. અચળાંક કોણ આવશે? ઈટા. ઈટાનું નામ શું છે? શ્યાનતા ગુણાંક. બીજું શું મૂકવાના છીએ? માઇનસ. તો તમને હવે હું પૂછું કે ભાઈ વિસ્કસ ફોર્સનું સૂત્ર છે એ શું આવશે? તો વિસ્કસ ફોર્સ આવશે તમારી પાસે FV ઇક્વલ્સ ટુ માઇનસ ઈટા ઇન્ટુ A ઇન્ટુ dv/dl. આને કહેવાય શ્યાન બળ. શું કહેવાય? શ્યાન બળ. તો શ્યાન બળનું સૂત્ર તમને રાત્રે 2 વાગે કોઈ પૂછે તો પણ યાદ હોવું જોઈએ કે શ્યાન બળ એટલે શું થશે? FV ઇક્વલ્સ ટુ માઇનસ ઈટા A ઇન્ટુ dv/dl. ઓકે, હવે ધ્યાનથી જોજો. હવે આપણે વિસ્કસ ફોર્સની કહાની પૂરી થઈ ગઈ. હવે આપણી માટે એની કરતા ઇમ્પોર્ટન્ટ એક પદ આવી ગયું છે. કોણ છે? ઈટા. ઈટા ઉપર PhD કરવી છે. ઈટાનું નામ શું છે? શ્યાનતા ગુણાંક. તો એને હું કરતા બનાવું છું. તો અહીંયા લખીએ આપણે. હવે આપણું ટાઇટલ પડશે કોણ? શ્યાનતા ગુણાંક.
શ્યાનતા ગુણાંક જે છે તમારી પાસે કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી કહેવાય. શું કહેવાય? કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી. તો કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી નું કરતા બનાવો તો એનું સૂત્ર છે એ શું થશે? એટા ઇક્વલ્સ ટુ થશે તમારી પાસે એફ બાય એફવી બાય આખું આને છેદમાં જવા દો તો એ ઇન્ટુ ડીવી બાય ડીએફ માઇનસ. બરોબર છે? આટલું હશે શ્યાનતા ગુણાંક. બોલ હા કે ના? ચલો આ કહાનીને ધ્યાનથી સમજવાની છે. આની ઉપરથી આપણે થોડીક પીએચડી છે કરવાની છે. પીએચડી કરીએ, ધ્યાન અહીંયા હશે બધાનું એકદમ. તો હું તમને એમ કહું, આની ઉપરથી પહેલા બનાવો એનો એકમ. શું બનાવો? એકમ. તો શ્યાનતા ગુણાંકનો એકમ શું થશે? ઉપરનો એકમ શું છે? ન્યૂટન. નીચે એકમ શું છે? મીટર સ્ક્વેર. આનો એકમ શું છે? ડીવી બાય ડીએલ. હમણાં બનાવ્યો તો શું હતો? સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ એટલે હું લખ્યું 1/2. ક્યાં જશે સેકન્ડ? ઉપર. તો અહીંયા આવશે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર ને કહેવાય પોઈસિલી. શું કહેવાય? પોઈસિલી. આ બે એના એસઆઈ એકમ છે. કેવા એકમ છે? એસઆઈ. શ્યાનતા ગુણાંકના એસઆઈ એકમનું નામ શું છે? પોઈસિલી. પોઈસિલી એટલે કેટલું થશે? ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. યાદ રહેશે? કંઈક ખબર પડે છે? અચ્છા, ખબર પડી હોય તો ત્યાર સુધીમાં આપણે શું ચર્ચા કરી? પહેલા આપણે ટાઇટલ લગાવ્યું, શું લગાવ્યું? શાંત. ઇંગ્લિશમાં શું કીધું એને? વિસ્કોસિટી. એના લીધે શું થશે? એક બળ ઉત્પન્ન થશે. એને શું કહેવાય? શ્યાન બળ. જેટલું શ્યાન બળ વધારે હશે ને એટલો એનો ફ્લો ધીમો ચાલે. કેવો ચાલે? ધીમો. હું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ માની લો કે તમે એટલું બધું આમ થોડુંક અલગ લાગતું હોય વિસ્કોસિટીનું. સપોઝ માની લો કે અહીંયા એક સરફેસ છે, આખી સપાટી ઉપર હું 3 લિક્વિડ છે ઢોળી દઉં. એક પાણી, એક ઓઇલ એટલે તેલ, અને બીજું ઘી. આ ત્રણે સેમ અમાઉન્ટની અંદર છે ને સેમ અમાઉન્ટની અંદર ઢોળી દો. ત્રણે સેમ સ્પીડથી આગળ વધતા હશે. સૌથી આગળ કોણ હશે? પાણી. એના પછી કોણ હશે? ઓઇલ. એના પછી કોણ હશે? ઘી. ઘીની સ્પીડ એકદમ કેવી હશે? સ્લો. કારણ કે ઘીના એક લેયર ઉપરથી બીજા લેયરને ખસવું હોય ને તો ખૂબ જ શાન હોય. મતલબ ઘીની શાનતા કેવી હોય? ખૂબ જ વધારે. ના ખબર પડી? તો હવે કંઈક ખબર પડે છે શાનતા એટલે શું? શાનતાનો મતલબ છે વન ટાઈપ ઓફ રેઝિસ્ટન્સ. શું છે? રેઝિસ્ટન્સ. માની લો તમે એની શાનતા ઘટાડી દો ઘીની, તો ઘી પણ તેલની જેમ છે દોડવા મળે. બોલ હા કે ના? ઘીને તમે ગરમ કરી નાખો, ખબર ને, તેલ જેવું થઈ જાય. ત્યાર પછી જેટલું સોલિડ હશે એટલું શું થશે? એની શાનતા કેવી હશે? વધારે. ઓકે, તો આ હતું શાનતા. પછી આપણે શીખ્યા શાન બળનું સૂત્ર. શાન બળનું સૂત્ર તારવતા પહેલા આપણે એક રાશિ શીખાય. નામ શું હતું? વેગ પ્રચલન. વેગ પ્રચલનને શેના વડે દર્શાવ્યું? ડીવી બાય ડીએલ. એનો યુનિટ શું હતો? 1/સેકન્ડ. ત્યાર પછી આપણે શીખ્યા શાન બળનું સૂત્ર. શાન બળનું સૂત્ર હતું એફવી ઇક્વલ્સ ટુ માઇનસ ઇટા એ ઇન્ટુ ડીવી બાય ડીએલ. અને ત્યાર પછી આપણે શીખ્યા શાનતા ગુણાંક. શાનતા ગુણાંકનું સૂત્ર અલગથી યાદ રાખવાની જરૂર નથી. આ તમને યાદ છે? ઇટાન કરતા બનાવી લેવાનું. બોલ હા કે ના? પણ તમારે એનો એકમ ખબર હોવી જોઈએ. ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. આનો સીજીએસ એકમ આની કરતા ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ તમને જ્યારે પણ વેલ્યુ આપશે ત્યારે આપશે સીજીએસમાં. કેમાં આપશે? સીજી. તો આનો સીજીએસ બનાવો તો ન્યૂટનની જગ્યાએ કોણ આવી જાય? ડાઇન. ન્યૂટનની જગ્યાએ ડાઇન ઇન્ટુ સેકન્ડ બાય સેન્ટીમીટર સ્ક્વેર. આને કહેવાય પોઈસ. શું કહેવાય? પોઈસ. આ કેવો એકમ છે? સીજીએસ. તો શાનતા ગુણાંક માટે ઇમ્પોર્ટન્ટ એકમ છે સીજીએસ. સીજીએસ ની અંદર એકમ થશે ડાઇન સેકન્ડ પર સેન્ટીમીટર સ્ક્વેર. એનું નામ આપેલું છે પોઈસ. શું નામ આપેલું છે? પોઈસ. તમને આ બે વચ્ચેનો રિલેશન એ ખબર હોવું જોઈએ, પોઈસ અને પોઈસિલી વચ્ચેનો. બરાબર? તો આપણે મેળવીએ. માની લો હું તમને એમ કહું એક પોઈસ બરાબર કેટલા થશે? તો એક પોઈસ બરાબર આ એક થાય એટલે એક પોઈસ એટલે કેટલા થશે? એક ડાઇન સેકન્ડ પર સેન્ટીમીટર સ્ક્વેર. મારે એને ફેરવવા છે એસઆઈમાં. કેમાં ફેરવવા છે? એસઆઈ. ચલો એસઆઈમાં ફેરવા હોય તો લખું તો ડાઇનની જગ્યાએ શું લખવું હોય મારે? ન્યૂટન. પણ ન્યૂટન લખવું હોય કેટલે લખાય? 10⁻⁵. સેકન્ડ તો સેકન્ડ જ એટલે કોઈ પ્રશ્ન નથી. ડિવાઈડ બાય સેન્ટીમીટરની જગ્યાએ મારે શું લખવું? મીટર સ્ક્વેર. સેન્ટીમીટરમાંથી મીટરમાં હોય તો 10⁻². એનો સ્ક્વેર એટલે કેટલી થશે? 10⁻⁴. 10⁻⁴ કેન્સલ. કેટલી આવશે? 10⁻1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. ના ખબર પડી? તો 10⁻1 એટલે થાય 1/10. કેટલા થાય? 1/10. એનો મતલબ હું તમને એમ કહી શકું એક પોઈસ બરાબર 1/10 પોઈસિલી. બોલતો એકવાર, એક પોઈસ બરાબર 1/10 પોઈસિલી. પોઈસિલી એટલે હું યાદ રાખવાનું? ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. અચ્છા, ઉલટું લખું તો એમ લખું એક ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. તો બરાબર, તો અહીંયા 1/10 તો 10 ક્યાં જશે? પહેલી સાઈડ. તો શું આવશે? 10 પોઈસ. ના ખબર પડી?
તો તમને આટલું યાદ હોવું જોઈએ. શાંતા ગુણાંકના કેટલા એકમ શીખા? 2. એક પોઈસ અને એક પોઈસેલ. ઇમ્પોર્ટન્ટ એકમ કોણ છે? પોઈસ. પણ તમે જ્યારે દાખલાનો અંદર ઉપયોગ કરશો ત્યારે તમારે લઈ કેમાં જવું પડે? એસઆઈમાં. એટલે પોઈસમાંથી કેમાં આવવું પડે? પોઈસેલ. તો પોઈસમાંથી પોઈસેલીમાં આવવું હોય, હું તમને એમ કહું 5 પોઈસ છે. કેટલા? 5. તો 5 પોઈસ હોય તો પોઈસેલીમાં કેટલા થશે? 5/10. પોઈસમાંથી પોઈસેલીમાં આવવું હોય તો શું કરવાનું? ડિવાઈડ બાય 10. ના ખબર પડી? પોઈસેલીમાંથી પોઈસમાં આવવું હોય તો ઇન્ટુ 10. સમજાય છે? હું એમ કહું કે કોઈનો શાંતા ગુણાંક આપેલો છે 20 પોઈસ. કેટલો આપેલો છે? તો પોઈસેલી કેટલા હશે? 2/10. ખબર પડે છે? પોઈસેલી કેટલો હશે? 2. હું એમ કહું પોઈસેલી 2 છે તો પોઈસ ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે? 20. સમજાય છે? પોઈસમાંથી પોઈસેલીમાં જવું છે તો ડિવાઈડ બાય 10. પોઈસેલીમાંથી પોઈસમાં આવવું છે તો આટલું હતું આપણે કોની માટે શીખવાનું? શાનતા ગુણાંક. હવે આ જે બળ છે ને એને ધ્યાનથી જોઈ લો એક વખત. ફરીથી પાછું હું તમને લખી દઉં છું. આ જે બળ છે કેટલું હતું તમારી પાસે? FV = -eta a × dv/dl. આ જે છે બળ એ છે વિસ્કસ ફોર્સ. કોણ છે? વિસ્કસ. એટલે શ્યાન બળ. કોણ છે? શ્યાન બળ. ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે. આ શ્યાન બળ જ છે. પણ આ જે તમારી પાસે શ્યાન બળ છે એ બધે જ લાગુ પાડી શકાય નહીં. તમને એમ થાય તો સર ક્યાં ક્યાં લાગુ પાડી શકાય? તો યાદ રાખવાનું, જ્યારે ફ્લુઇડ અને ફ્લુઇડ વચ્ચેની ગતિ હોય. કેવી ગતિ હોય? ફ્લુઇડ અને ફ્લુઇડ. તરલ અને તરલ વચ્ચે ગતિ હોય તો, અને ફ્લુઇડ અને સોલિડ વચ્ચે હોય તો ચાલે. ફ્લુઇડ અને સોલિડ. પણ સોલિડ જે છે આ જે છે એ સપાટી પર હોવું જોઈએ. ક્યાં હોવું જોઈએ? સપાટી પર. સપાટીની અંદર કોઈ સોલિડ ગતિ કરતું હોય તો આ બળ લાગુ પાડી શકાય નહીં. હું તમને 2 એક્ઝામ્પલ આપું. માની લો હું તમને એમ કહું કે હોડી ચાલે, તો હોડી ક્યાં ચાલે? પાણીની સપાટી પર કે પાણીની અંદર? સપાટી પર. તો સપાટી પર ચાલે તો તમે વિસ્કસ ફોર્સ લખવાનું થાય તો આ સૂત્ર લગાવ્યો. લેયર અને લેયર વચ્ચેની ગણતરી છે તો આ લગાવ્યું. પણ હું તમને એમ કહું સબમરીન. સબમરીન ક્યાં ચાલે? પાણીની અંદર. ચાલે છે તો ફ્લુઇડમાં જ. એમાંય સપાટી કોન્ટેક્ટમાં આવી ને, પણ ત્યાં જે વિસ્કસ ફોર્સ લાગતો હશે આ લાગે નહીં. ત્યાં વિસ્કસ ફોર્સનું સૂત્ર છે બદલાય જાય. બોલ હા કે ના? તો જ્યારે કોઈ ઘન પદાર્થ તરલની અંદર ગતિ કરતો હોય, તરલમાંથી ગતિ કરતો હોય ત્યારે આ સૂત્ર લાગુ પડે નહીં. ત્યારનું સૂત્ર છે એ કેવું છે? અલગ છે. એ અલગ સૂત્રને કહેવાય સ્ટોક્સનો નિયમ. શેનો નિયમ કહેવાય? સ્ટોક્સનો નિયમ. તો એ જે અલગ સૂત્ર છે એને આપણે કહીએ છીએ સ્ટોક્સનો નિયમ. શું કહીએ છીએ એને? સ્ટોક્સનો નિયમ. ધ્યાન અહીંયા હશે બધાનું. 2 મિનિટનું કામ છે, વ્યવસ્થિત રીતે જોઈ લો. સ્ટોક્સનો નિયમ. કોનો નિયમ? સ્ટોક્સ. તો ખરેખર છે ને સ્ટોક્સના નિયમ પ્રમાણે તમે જોવો તો બહુ બધા પદાર્થો છે. આપણે ખાલી એમાંથી એક પદાર્થ આપણા સિલેબસમાં આપેલો છે કે તમારી પાસે કોઈ તરલ છે. કોણ છે? તરલ. અને તમારી પાસે કોઈ સ્ફેરિકલ પદાર્થ છે. કેવો પદાર્થ છે? સ્ફેરિકલ. સ્ફેરિકલ પદાર્થ એટલે કેવો? તો કે ગોળાકાર. કેવો હોય? ગોળા. એને જ્યારે તમે તરલની અંદર ગતિ કરો, તમે ઇમેજિન કરો, માની લો આખું ઓઇલનું ભરેલું એક પાત્ર છે, એની અંદર તમે ખબર નાના હતા ત્યારે માર્બલ રમતા. સપોઝ માની લો હું તમને એમ કહું માર્બલ નાની અંદર મૂકી દો તો કેવી ગતિ કરે? જોઈ છે ને બધાય? તો એ ગતિ જ્યારે કરતું હોય એ ગતિ ઉપર એ ગતિ વખતે લાગતું જે વિસ્કસ ફોર્સ છે એ આપણે નક્કી કરવાનું છે. તો અહીંયા તમને એમ કે સ્ટોક્સના નિયમમાં જ્યારે કોઈ સોલિડ બોડી, કેવી બોડી? સોલિડ. સોલિડ જે છે એ ફ્લુઇડમાંથી ગતિ કરે. કેમાંથી ગતિ કરે? ફ્લુઇડમાંથી. એટલે કે કોઈ ઘન પદાર્થ જે છે એ ઘન પદાર્થ તરલમાંથી ગતિ કરે ત્યારે જે વિસ્કસ ફોર્સ લાગશે એ વિસ્કસ ફોર્સ 3 વસ્તુ પર ડિપેન્ડેડ હોય. કેટલા વસ્તુ પર? 3. એક તો ડિપેન્ડ હોય એની શાનતા પર. કોના પર? શાનતા. એટલે જે ફ્લુઇડ છે એની શાનતા. એક કોના પર ડિપેન્ડ હોય? શાનતા. બીજું ડિપેન્ડ હોય કેટલા વેગથી ગતિ કરે છે. કેટલા વેગથી. તો માની લો કે v વેલોસિટીથી ગતિ કરે તો બીજું કોના પર ડિપેન્ડ હોય? v. અને ત્રીજું ડિપેન્ડ હોય એના શેપ ઉપર. કોના ઉપર? શેપ. એનો જે આકાર છે, એની જે સાઇઝ છે એના પર. અહીંયા આપણે કેવી બોડી લીધી છે? સ્ફેરિકલ. સ્ફેરિકલમાં એક જ માપ હોય એની ત્રિજ્યા. શું હોય? ત્રિજ્યા. તો મોરલ ઓફ ધ સ્ટોરી હું તમને એમ કહું કે ગોળાકાર પદાર્થ જે સ્ફેરિકલ બોડી છે એ જ્યારે તરલમાંથી ગતિ કરે તો એની ઉપર લાગતું વિસ્કસ ફોર્સ, શ્યાન બળ કેટલી વસ્તુ પર આધાર રાખે? 3. એક પદાર્થની શ્યાનતા, બીજું વેગ અને ત્રીજું ત્રિજ્યા. ખબર પડી ગઈ દરેકને? શાંતા ગુણાંક, વેગ અને ત્રિજ્યા. તમે નાના હતા યુનિટ ડાયમેન્શનની અંદર ખબર સૂત્ર મેળવવા માટે આ ઉપયોગ કરતા, બધાની ઘાત લગતા A, B અને C. કેટલા ઉપર મતલબ આની ઉપર આધાર રાખે છે પણ કેટલી ઘાત છે એ ખબર છે નહીં. પછી બે બાજુ પારિમાણિક લેતા
તમારે ઘરે જઈ અને આની પારિમાણિક સૂત્રની પ્રેક્ટિસ કરવાની છે કે તમને હજી એ પરિમાણ બનાવતા આવડે છે કે નહીં. માની લો અહીંયા ઘાત હું કહી દઉં a, અહીંયા ઘાત કહી દઉં b ને અહીંયા ઘાત કહી દઉં c. તમે આખું સાદું રૂપ આપશો આના પરિમાણ ને આના પરિમાણ લખીને, એટલે તમારી પાસે આવશે a ઇક્વલ્સ ટુ 1, b ઇક્વલ્સ ટુ 1 અને c ઇક્વલ્સ ટુ 1. પણ તમારે સાબિત કરીને આવવાનું છે, એટલે એક પ્રેક્ટિસ થઈ જાય. ખબર પડે છે? 1 1 1. હવે મારે સૂત્ર લખવું હોય મારે ખાલી સમપ્રમાણતાને શું કરવું પડે? દૂર. સમપ્રમાણતા દૂર કરવું એટલે આવશે અચળાંક. કોણ આવશે? અચળાંક. અને મિત્રો એ અચળાંક જે છે એ અચળાંક છે 6π. કેટલો છે? 6π. આની ઘાત કેટલી આવી? 1. આની 1, આની 1. અચળાંક કેટલો આવ્યો? 6π. તો હું તમને એમ કહું, જ્યારે કોઈ સોલિડ બોડી ફ્લુઇડમાંથી પસાર થાય ત્યારે એના ઉપર લાગતું વિસ્કસ ફોર્સ છે એ કેટલું હશે? બોલો તો. 6π ઈટા RV. આ જ રીતે બોલવાનું છે, 6π ઈટા RV. યાદ રહેશે બધાને? ચલો ફરીથી એકવાર. વિસ્કસ ફોર્સના સૂત્ર કેટલા શીખા આપણે? 2. પહેલું સૂત્ર તો આપણી પાસે માઇનસ ઈટા A ઇન્ટુ DV બાય dA. પણ જો સોલિડ બોડી છે ફ્લુઇડની અંદરથી પસાર થતી હોય તો ત્યારે એની ઉપર જે વિસ્કસ ફોર્સ લાગશે એ કેટલું હશે? 6π. તો અહીંયા કેવું હોય? સપોઝ માની લો હું તમને એમ કહું કે તમારી પાસે આ રીતનું પાત્ર છે. શું છે? પાત્ર. આ પાત્રની અંદર આ રીતનું તરલ ભરેલું. શું ભરેલું છે? તરલ. અને તમને હું એમ કહું કે સપોઝ અહીંયા બોડી છે ને આ રીતે ગતિ કરતી કરતી નીચે જાય તો નીચે ફોર્સ કેટલું લાગે? mg. કેટલું ફોર્સ લાગે? mg. એમ અહીંયા ઉપરની તરફ એક ફોર્સ લાગશે, એને કહેવાય વિસ્કસ ફોર્સ. કયું કહેવાય? વિસ્કસ ફોર્સ. આ લાગે તો હજુ એક લાગતું હતું, બંધ ન થઈ જાય. કયું લાગતું હતું? બોયન્ટ ફોર્સ. એને કહેવાય FB. શું કહેવાય? FB. તો કેટલા બળ થશે ટોટલ? 3. એક વિસ્કસ ફોર્સ. વિસ્કસ ફોર્સ કેટલું લાગશે? બોલો તો. 6π ઈટા RV. બોયન્ટ ફોર્સ કેટલું લાગશે? m0g. અને આ કેટલું લાગશે? mg. એની કહાની આપણે આવતીકાલે ચર્ચા કરશું. નોટ કરો ચલો ફટાકથી.